વાસઠ ટોલ પ્લાઝાથી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કહેવાય તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અમે 2 કલાકથી લાઇનમાં ઊભા છીએ અને હજી સુધી ટ્રાફિકનો કોઈ હલ આવ્યો નથી. અને 1033 એનો હેલ્પલાઇન નંબર છે. હેલ્પલાઇન નંબરનો ફોન કરીએ તો અધિકારીઓ ફોન કટ કરી નાખે છે. અને અત્યારે ટ્રાફિકમાં તમે જોઈ શકો છો આ સાઈડ આપણે જાય છે રોડ ભરૂચ અને આ સાઈડથી આવે છે રોડ વાસદ તરફથી. આપણા ભાઈને પૂછીએ કઈ રીતનું શું થયું છે. શું કરવાનું હવે આનું? આજ તમે કેટલા ટાઈમમાં ઉભા રહ્યા છો? સવારના 3 કલાક છે. 3 કલાકથી બપોર પછી. હા, આ જોઈ લો અધિકારીનો ફોન ચાલુ છે અત્યારે અને અધિકારી અમને અમારી સાથે સરખી વાત નથી કરતા અને ફોન કટ કરી નાખે છે. હલો હલો ફોન સ્પીકરમાં છે, જવાબ નથી આપતો. हेलो सर बोलिए। सर जी मेरी आवाज आ रही है आपको? हम कब से फोन लगा रहे हैं आपको, फोन क्यों कट कर रहे हो आप? सर मैंने बता तो दिया सर, हाईवे में सर दिक्कत है बारिश की वजह से, जिसकी वजह से जाम क्या टीम वहाँ पे काम कर रही है सर, हाईवे को क्लियर करने। आपकी टीम काम कर रही है लेकिन हमको कोई आपकी टीम को कोई मेंबर भी नहीं दिख रहा है यहाँ पे. हेलो हेलो જો તમે જોઈ શકો છો અધિકારી ફોન કટ કરી નાખ્યો છે અત્યારે. અને એ લોકોનું કેવું એમ છે કે અધિકારીના મેમ્બરો અત્યારે અહીંયા અમારી ટીમ કે કામ કરવા આવી ગઈ છે અને દૂર દૂર સુધી કે ટીમનો એક પણ મેમ્બર દેખાતો નથી. સામેની સાઈડ રોંગમાં વાહનો જાય છે અને આ ભાઈને આપણે પૂછીએ. કેટલા ટાઈમથી તમે ટ્રાફિકમાં ઉભા છો? છેલ્લી 2.5 કલાકથી ઉભો છું. આપણે પાદરા ટોલ નાકો વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર, નેશનલ એક્સપ્રેસ કહેવાય એને. 4 લેનનો રસ્તો છે પણ 4 લેન તમે જુઓ ફૂલે ફૂલ છે. આ આપણી ભારત સરકારની આપણી કામગીરી છે. અને મેં 3 વાર ફોન કર્યા 2.5 કલાકમાં અને 3 વાર એક જ જવાબ આપે, સાહેબ થોડીક વારમાં સોલ્વ થઈ જાય, સાહેબ થોડીક વારમાં સોલ્વ થઈ જાય. 2.5 કલાકથી જવાબ આપે. અત્યારે તમારી સામે જ ફોન ચાલુ હતો, અધિકારી ફોન ઉપાડીને કાપી નાખે, કોઈ જવાબ જ નથી આપતો. તો આનો જવાબદાર કોણ? આ મારી ગાડીનું ડીઝલ બળે છે, ટોલ પે ભર્યો છે, આ બધી વસ્તુઓ અમારી, ટેક્સ અમારે ભરવાનો અને હેરાની અમારે ખાવાનું. જો સરકારને અમે ટોલ આપીએ છીએ રોડ ઉપર વાહન ચલાવવા માટેનો, એમાં અમારી કોઈ વિરોધ નથી. પણ જો આ રીતે ટ્રાફિક સર્જાય છે તો ટ્રાફિકનો આનો ઉપાય એને જેમ બને તેમ વહેલી તકે લાવવો જોઈએ કે નહીં તો તમે જરૂર જણાવી દેજો.